કામની જાળવણી અથવા કામનું આયોજન યોગ્ય રીતે કરવાથી તમારો સમય બચે છે અને તણાવ ઓછો થાય છે. જો તમે તમારા રોજના કામોને વ્યવસ્થિત કરવા માંગતા હો તો નીચે મુજબના સ્ટેપ અનુસરી શકો છો. સવારની શરૂઆત. પથારી ઠીક કરવી. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી પથારી વ્યવસ્થિત કરો. આનાથી આખા રૂમનો દેખાવ સુધરી જશે. કચરો કાઢવો. સવારે ઘરના દરેક ખૂણામાંથી કચરો વાળી લેવો જેથી આખો દિવસ ઘર તાજગીભર્યું લાગે. સાથે સફાઈ. રસોઈ બનાવતી વખતે જે વાસણો ખાલી થાય તેને તરત જ ધોઈ નાખવા અથવા સાઈડમાં મૂકવા જેથી છેલ્લે ઢગલો ન થાય. વાપરીને પાછા મૂકવી. કોઈ પણ વસ્તુ વાપર્યા પછી તેને તરત જ તેની નિર્ધારિત જગ્યાએ મૂકવાનો નિયમ રાખો. આનાથી ઘર ક્યારેય અસ્તવ્યસ્ત નહીં થાય. ઢગલો ન કરો. કપડાં ધોવાઈ ગયા પછી તેને સૂકવીને તરત જ ઘડી વાળીને કબાટમાં મૂકી દો. કપડાંનો ઢગલો માનસિક તણાવ વધારે છે. વર્ગીકરણ. ગંદા કપડાંને સીધા બાસ્કેટમાં જ નાખવાનો નિયમ બનાવો. સાપ્તાહિક સફાઈ. રવિવારે કે રજાના દિવસે પંખા, બારીના કાચ, ફ્રીજ કે ઝાડા સાફ કરવાનું આયોજન કરો. દરરોજ થોડું થોડું કરવાથી દિવાળી જેવી મોટી સફાઈ વખતે મહેનત ઓછી પડશે. કામ સરળ બનાવવાની ટિપ્સ. નિયમ. ફાયદો. 15 મિનિટનો નિયમ. દરરોજ રાત્રે સૂતા પહેલાં ઘરની 15 મિનિટ ઝડપી સફાઈ કરો. ટુ ડુ લિસ્ટ બનાવો. દરરોજ સવારે અથવા આગલી રાતે જ લિસ્ટ બનાવો કે તમારે કયા કામો કરવાના છે. કામ અઘરું ન રહે તે માટે નાના નાના ભાગોમાં વહેંચી દો. કામની અગ્રતા નક્કી કરો. બધા કામ સરખા મહત્વના હોતા નથી. તેના માટેનો ઉપયોગ કરો. તાત્કાલિક અને મહત્વના. જે કામ અત્યારે જ કરવા પડે તેમ હોય. મહત્વના પણ તાત્કાલિક નહીં. જેનું આયોજન પછી કરી શકાય. તાત્કાલિક પણ મહત્વના નહીં. જે કામ તમે બીજાને સોંપી શકો. સમય મર્યાદા નક્કી કરો. દરેક કામ પૂરું કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો. જો તમે કોઈ કામ માટે સમય નક્કી નહીં કરો તો તે આખો દિવસ ખેંચાઈ શકે છે. ટાઈમ બ્લોકિંગ પદ્ધતિ વાપરો. જેમાં અમુક કલાક ફક્ત એક જ કામ માટે ફાળવવામાં આવે છે. એક સમયે એક જ કામ કરો. ઘણીવાર આપણને લાગે છે કે એકસાથે 2-3 કામ કરવાથી જલ્દી પતશે પણ હકીકતમાં તેનાથી ભૂલો વધે છે અને મગજ થાકી જાય છે. એક સમયે એક જ કામ પર પૂરેપૂરું ધ્યાન આપો. વિરામ લો. સતત કામ કરવાથી કાર્યક્ષમતા ઘટે છે. 25 મિનિટ કામ કરો અને 5 મિનિટનો વિરામ લો. આનાથી તમે લાંબા સમય સુધી તાજગી અનુભવશો. ડિસ્ટ્રેક્શનથી દૂર રહો. કામ કરતી વખતે સોશિયલ મીડિયા, બિનજરૂરી ફોન કોલ્સ કે નોટિફિકેશન બંધ રાખો. એકાગ્રતા વધારવા માટે શાંતિ જગ્યાએ બેસીને કામ કરવાનો આગ્રહ રાખો. ખાસ ટીપ. દિવસના અંતે તમે કેટલું કામ પૂર્ણ કર્યું તેની સમીક્ષા કરો. જે કામ બાકી રહી ગયા હોય તેને બીજા દિવસના લિસ્ટમાં ઉમેરો. સૌથી અઘરું કામ પહેલાં કરો. માર્ક ટ્વેનનો એક પ્રખ્યાત સિદ્ધાંત છે, સૌથી અઘરું કે જે કામ તમને સૌથી વધુ કંટાળાજનક લાગતું હોય તે દિવસની શરૂઆતમાં જ કરી નાખો. એકવાર અઘરું કામ પતી જશે એટલે આખો દિવસ તમે માનસિક શાંતિ અનુભવશો અને બાકીના કામ ફટાફટ પતશે. 80-20નો નિયમ. જીવનમાં 20% કામ એવા હોય છે જે 80% પરિણામ આપે છે. તમારા કામના લિસ્ટમાંથી એવા કામો શોધો જે સૌથી વધુ મહત્વના હોય. બિનજરૂરી વિગતોમાં પડવા કરતાં મુખ્ય ધ્યેય પર ધ્યાન આપો. સાંજની તૈયારી. સવારે ઉઠીને શું કરવું તે વિચારવામાં સમય બગાડવા કરતાં રાત્રે જ નક્કી કરી લો કે આવતીકાલના ટોપ 3 મહત્વના કામ ક્યાં હશે. આનાથી સવારે તમે સીધા કામ શરૂ કરશો. તમારી એનર્જી મુજબ કામ કરો. દરેક વ્યક્તિનો એનર્જી લેવલ અલગ સમયે અલગ હોય છે. જો તમે સવારે વધુ એક્ટિવ હો તો વિચારવાનું અને મહેનતનું કામ સવારે કરો. બપોરે જમ્યા પછી જો આળસ આવતી હોય તો એ સમયે સામાન્ય કામો જેમ કે ફાઇલ ગોઠવવી અને મેલ ચેક કરવા રાખો. સ્માર્ટ કામ કરવા માટેની ચેકલિસ્ટ.
નિયમ: દિવસમાં 1 મોટું, 3 મધ્યમ અને 5 નાના કામ કરવા દિવસ સંતુલિત રહે છે. 2 મિનિટ નિયમ: જે કામ 2 મિનિટમાં થાય તેમ હોય તે વિચારે વગર કરી નાખો. કામનો ભાર થતો નથી. ધ્યાન: દિવસની ફક્ત 10 મિનિટ શાંતિથી બેસવાથી તમારી નિર્ણય શક્તિ અને એકાગ્રતા વધે છે. ખોરાક: ભારે ખોરાક લેવાથી કામમાં આળસ આવે છે, તેથી કામ દરમિયાન હળવો ખોરાક લેવો. યાદ રાખો, શિસ્ત એ લક્ષ્ય અને સિદ્ધિ વચ્ચેનો પુલ છે. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પણ એકવાર આદત પડી જશે પછી બધું જ સરળ લાગશે. ઘરમાં જેટલો સામાન ઓછો હશે તેટલી સફાઈ કરવામાં ઓછી મહેનત પડશે. જે કપડાં કે વાસણો વર્ષોથી વપરાયા નથી તેને કાઢી નાખો અથવા કોઈને દાન આપી દો. એક વસ્તુ અંદર આવે તો એક જૂની વસ્તુ બહાર જાય. આ નિયમ પાળો. મલ્ટીટાસ્કિંગ: વોશિંગ મશીનમાં કપડાં ધોવાતા હોય તે દરમિયાન તમે કચરા પોતા કે શાક સુધારવાનું કામ પતાવી શકો છો. સંગીતનો સાથ: ઘરકામ કરતી વખતે મનગમતું સંગીત કે પોડકાસ્ટ સાંભળો, જેનાથી કામનો બોજ નહીં લાગે અને મન આનંદિત રહેશે. યાદ રાખો, ઘર એ રહેવા માટે છે, માત્ર પ્રદર્શન માટે નહીં. તેથી આયોજન એવું કરો કે તમને આરામ કરવાનો પણ સમય મળે. સૂતા પહેલાં ઘરના બધા સભ્યો ભેગા મળીને માત્ર 10 મિનિટ ફાળવો. સોફાના કુશન સરખા કરવા, છાપા વ્યવસ્થિત મૂકવા, રમકડાં ટોપલીમાં ભરવા. આ કરવાથી જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે ઘર વ્યવસ્થિત દેખાશે, જે તમારા મૂડને ફ્રેશ રાખશે. ખાસ ટીપ: ઘરકામ એ સજા નથી, પણ તમારા પરિવાર માટેનું રોકાણ છે. જો કામોનો બોજ વધુ લાગતો હોય તો કામમાં નાના લક્ષ્યો બનાવો અને વચ્ચે પોતાને મનપસંદ નાસ્તો કે કોફીની ટ્રીટ આપો. જ્યારે પણ ઘરની સફાઈ કરો ત્યારે હંમેશા ઉપરથી નીચેની તરફ કરો. પહેલાં પંખા, પડદા કે અભરાઈ સાફ કરો, ત્યારબાદ ટેબલ કે સોફા સાફ કરો અને સૌથી છેલ્લે કચરા પોતા કરો. જો તમે પહેલાં પોતા કરશો અને પછી પંખા સાફ કરશો તો ધૂળ ફરીથી જમીન પર પડશે અને તમારે ડબલ મહેનત કરવી પડશે. ગાદલા, ગોદડા કે તડકે નાખવા, એસી કે ફિલ્ટર સર્વિસ કરાવવા. તહેવારો પહેલાં આખા ઘરનું પેઇન્ટિંગ કે ફર્નિચર પોલિશ તપાસવું. લોટ બાંધવાની ટીપ: લોટ બાંધતી વખતે થાળીમાં થોડું તેલ લગાવી દેવું, જેથી લોટ થાળીમાં ચોંટશે નહીં અને વાસણ સાફ કરવામાં સરળતા રહેશે. પગલૂછણિયા: ઘરના મુખ્ય દરવાજે 2 પગલૂછણિયા રાખો, એક બહાર અને એક અંદર. આનાથી 50% ધૂળ અંદર આવતી અટકી જશે. ચોમાસામાં ભીનાશ: કબાટમાં કપડાંની વચ્ચે નેપ્થલિન બોક્સ રાખવી, જેથી કપડાંમાં ભેજની ગંધ નહીં આવે. કપડાંની જાળવણી: બધા કપડાં સૂકવવા. કપડાંને હંમેશા ઊંધા કરીને તડકામાં સૂકવવા, જેથી તેનો રંગ લાંબા સમય સુધી જળવાઈ રહે. તાત્કાલિક ઘડી: કપડાં સુકાઈ જાય એટલે તરત જ તેને ઘડી કરી લેવી. જો તમે ઢગલો કરશો તો તેમાં કરચલીઓ પડશે અને તમારે ફરીથી ઇસ્ત્રી કરવી પડશે.